तो आइए शिव कथा का प्रारंभ करें। भगवान महर्षि वेदव्यास रचित शिव महापड़ ग्रंथ में भगवान महादेवना भक्तों माटे भगवान महादेवनी भक्तिનું દિવ્ય માર્ગદર્શન કર્યું છે। દિવ્ય ધામની અંદર વિરાજમાન જીવનને દિવ્યતા તરફ ગતિ કરવા માટે આપણે સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ। શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વ્યાસજીએ એમ કહ્યું કે સૌને ભગવાન મહાદેવની ભક્તિ મળતી નથી। ભાગ્યે જ માણસો એવા હોય જેના હૃદયમાં ભગવાન મહાદેવ પ્રત્યે સ્થિર ભક્તિ હોય છે। ભગવાન મહાદેવજી જ્યારે ભગવાન શ્રી રામજીને મળ્યા, જ્યારે મહાદેવજી પ્રભુ રામને એમ કહ્યું કે રામજી તમે કઈ માગો, ત્યારે ભગવાન પ્રભુ રામે શું માગ્યું? ભગવાન મને આપની સ્થિર ભક્તિ મળે, આપની ભક્તિથી કોઈ દિવસ હું વિચલિત ન થાય, આપની ભક્તિમાં હું સ્થિર રહું। જ્યારે ભગવાન મહાદેવજી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને મળે છે, ત્યારે મહાદેવ સ્વયં ભગવાન કૃષ્ણજીને કહે છે કે દ્વારકાધીશ આપના મનમાં જે કાંઈ ઈચ્છા હોય આપ માગી શકો છો। ત્યારે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કહે છે હે મહાદેવ મને આપની સ્થિર ભક્તિ મળે, મારું મન કોઈ દી વિચલિત ન રહે, આપની ભક્તિથી હું વંચિત ન રહું, બસ એવી મારા ઉપર કૃપા કરો। અને ભગવાન વ્યાસે શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું અનંત જન્મ વિઘોર, અનંત જન્મો સુધી જેમને અઘોર તપસ્યા કરી હોય એમના હૃદયમાં ભગવાનની સ્થિર ભક્તિ રહે છે। એક જન્મનું તપ નહીં, અનંત જન્મોનું જ્યારે તપ એકત્ર થાય છે, ત્યારે આપણા હૃદયમાં મહાદેવની ભક્તિ અંકુરિત થાય છે। આવું ભગવાન વ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે। હું જે કાંઈ આપના સમક્ષ કહું છું એ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે। અને જે શિવ મહાપડ ગ્રંથમાં ભગવાને કહ્યું એ શ્લોકાત્મક ને સૂત્રાત્મક આપ સૌને કહેવાનો પ્રયાસ કરું છું। હું એક મધ્યસ્થી છું, આથી જે કાંઈ બોલાય છે ભગવાન વ્યાસના વચનો છે। એક શિક્ષકનું કામ કરું, એક ટીચર જેવું કામ કરું છું। જે ભગવાને કહ્યું છે આપના સુધી સંદેશ પહોંચાડવાનું કાર્ય છે। તેથી ભગવાને એમ કહ્યું છે કે સૌને મહાદેવની ભક્તિ ન મળે। કોને ભગવાન મહાદેવની ભક્તિ મળે? તો ભગવાન વ્યાસજી શિવ મહાપણ ગ્રંથમાં બોલ્યા છે અનંત જન્મ વિઘોરમ, સામાન્ય તપ નહીં, કઠિન ને અઘોર તપ જેમને કર્યું છે, જેને તપસ્યાઓ કરી છે, એમના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ અંકુરિત થાય છે। વિશ્વના દેવતાઓ જ્યારે કૃપા કરે છે ત્યારે આપણા હૃદયમાં મહાદેવની ભક્તિ પ્રજ્વલિત થાય છે। સૌને ભગવાન મહાદેવની ભક્તિ મળતી નથી, અને જેને જેને ભગવાન મહાદેવની ભક્તિ મળી છે એ જન્મ ને મૃત્યુથી પર છે, તેનો છેલ્લો જન્મ છે, તે મુક્ત આત્મા બને છે, એ સ્વતંત્ર આત્મા બને છે। મુક્ત આત્મા તેને કહેવાય પોતાની ઈચ્છા અનુસાર એ આત્મા વિચરણ કરે છે। દેવલોકમાં રહી શકે, દેવી લોકમાં રહી શકે, વિષ્ણુ લોકમાં રહી શકે, બ્રહ્મલોકમાં રહી શકે, સ્વર્ગલોકમાં રહી શકે, ઇન્દ્રલોકમાં રહી શકે છે, સૂરલોકમાં, અને ધારે તો એ જન્મ પણ લઈ શકે છે। સર્વલોકની અંદર સ્વતંત્રતા પૂર્વક વિચરણ કરનારો આત્મા તેને મુક્ત આત્મા કહેવાય છે। મુક્તિ એટલે કોઈ બંધન નહીં। ઘણા લોકો એવું સમજે કે મુક્તિ એટલે નિષ્ક્રિયતા, નહીં, મુક્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, સક્રિયતા। નિરંતર એ આત્મા વિચરણ કરતો રહે છે, એને મુક્ત આત્મા કહેવાય। ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપડ ગ્રંથમાં એમ કહ્યું કે હે દેવતાઓ સાંભળો, મુક્ત આત્મા કોઈના આંગણે જ્યારે જન્મ લે છે ત્યારે એ સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે। એને મહાદેવની ભક્તિ પ્રત્યે માર્ગદર્શન કરવું પડતું નથી, મહાદેવની ભક્તિ કરવા માટે તેને પ્રેરિત કરવો પડતો નથી, તું મહાદેવની ભક્તિ કર એવું કહેવું પડતું નથી। એ સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે। આપણા કુળની અંદર, આપણા પરિવારની અંદર કોઈ સ્વયંભૂ બાળક મહાદેવનું ભક્ત હોય તો સમજી લેવું જોઈએ આ મુક્ત આત્મા છે, આ કુળનો ઉદ્ધાર કરવા માટે અવતરણ પામ્યો છે। આ ભગવાન વિષ્ણુજીના વચનો છે।
કે આ મુક્ત આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. એ સૌને મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરનારો એ જીવાત્મા હોય છે, કારણ કે મુક્ત આત્મા છે. તેથી ભગવાન વ્યાસજીએ એમ કહ્યું શિવ મહાપડ ગ્રંથમાં, અનંત જન્મમાં જેને અનેક તપસ્યાઓ કરી હોય એના હૃદયમાં મહાદેવની ભક્તિ અંકુરિત થાય છે. આવું ભગવાન બોલ્યા છે. અનંત જન્મ યદિ તપ્તં તપસ્તદા. શિવ મહાપડ ગ્રંથનો એક એક શ્લોક પુણ્ય આપે છે. શિવ મહાપડ ગ્રંથનો એક એક શ્લોક મહાદેવની પૂજા છે. ભલે આપણને સંસ્કૃત સમજાય નહીં, પણ થોડું ઘણું તો સમજાય છે, કારણ કે દરેક ભાષાઓની જનની સંસ્કૃત છે. એ તો આપણા દેશના દુર્ભાગ્ય રહ્યા. આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નહીં રહી. આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો, આઝાદ થયો, ત્યારે પૂરા દક્ષિણ ભારતમાંથી ગુંજ ઉઠી હતી કે આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત રાખવામાં આવે. પણ ઉત્તર ભારતમાં કોઈ માન્ય ન રાખ્યું. વિશ્વના દરેક દેશોની અંદર જે દેશના ધર્મગ્રંથોની ભાષા છે એ જે તે દેશની રાષ્ટ્રભાષા છે. આપણા ધર્મગ્રંથોની ભાષા સંસ્કૃત છે. વિશ્વના દરેક દેશોમાં એક જ આપણો ભારત દેશ એવો છે જે આપણા ધર્મગ્રંથોની ભાષા છે એ આપણી રાષ્ટ્રભાષા નથી. જો આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત રહી હોત તો આજે જે રીતે આપણે હિન્દી સમજી શકીએ છીએ એટલું જ આપણે સંસ્કૃત સમજી શકતા હોત. કારણ કે રાષ્ટ્રભાષાના સ્વરૂપે ફરજિયાત સ્કૂલમાં ભણાવવામાં આવતું હોત. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી વિરાસત એ સંસ્કૃત ભાષામાં છુપાયેલી છે. તેથી ભલે શ્લોક સમજાય નહીં, પણ આલોક અને પરલોકને પાવન કરનારા એક એક શ્લોક ભગવાન મહાદેવની વંદના છે, પુણ્ય આપનાર છે, કર્ણ રસાયણ છે. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા. વિશેષતઃ વિશેષ પ્રકાર से सेवन करता रहिए, श्रवण करता रहिए, श्रवण करता रहिए, सुनते रहे सुनते रहे. भगवान व्यास जी ने ये आज्ञा છે. એક વાર નહીં, વારંવાર 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 સાંભળતા જ રહીએ. આપણે સાંભળતા જ રહીએ. આ ભગવાને કહ્યું છે. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષ કથા પરમ પાવની. એત શિવ પુરાણસ્ય કથા પરમ પાવની. કથા પરમ પાવની. મનુષ્ય માત્રને પવિત્રતાનું દાન કરનારી આ ભગવાનની કથા છે. તેથી કોને મહાદેવની ભક્તિ મળે? તો ભગવાને વચન આપ્યું કે અનંત જન્મમાં જેને તપ કર્યું હોય એને ભગવાન મહાદેવની ભક્તિ મળે. સૌને ભગવાન મહાદેવ પ્રત્યે ભાવ પ્રગટ થતો નથી. ભાગ્યે જ મહાદેવ પ્રત્યે સૌને સાચો ભાવ પ્રગટ થાય છે. તેથી ભગવાન બોલ્યા છે, અનંત જન્મ વિર્ઘોરમ યદિ તપ્તં તપસ્તદા ત્વયિ ભક્તિર મહાદેવ ભવિતાયન પાયિની. ભવિતાયન પાયિની. એમને જ મહાદેવની ભક્તિ મળે છે. વિષ્ણુ ભગવાને દેવતાઓને એક વાત બહુ સરસ કરી. દેવતાઓ, તમે પરોપકારી માતા પિતા કોને માનો છો? ત્યારે દેવતાઓએ પોતાની બુદ્ધિ અનુસાર ભગવાન વિષ્ણુને જવાબ આપ્યો કે જે મા બાપ પોતાના દીકરા દીકરીઓ માટે જમીન, જાગીર, ધન, સંપત્તિ, વૈભવ, રાજપાટ છોડીને જાય એ માતા પિતા પરોપકારી છે. આવું દેવતાઓએ ભગવાન વિષ્ણુને કહ્યું કે કયા માતા પિતાને તમે પરોપકારી માનો છો? તો દેવતાઓએ એમ જ કહ્યું કે ભાઈ જે ધન, સંપત્તિ, વૈભવ, રાજપાટ અને વૈભવ છોડીને જાય એ મા બાપને પરોપકારી માતા પિતા સમજવા. જ્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે દેવતાઓ એવું નથી,
તે જ માતા પિતા સંતાનો માટે પરોપકારી છે. જે માતા પિતા પોતાના બાળકોને ભગવાન મહાદેવની ભક્તિનો વારસો આપે છે, એ માતા પિતા પરોપકારી માતા પિતા છે. ધન સંપત્તિ વૈભવે દુઃખ અને સંકટમાંથી મુક્તિ ન આપી શકે, પણ હે દેવતાઓ, ભગવાન મહાદેવની ભક્તિ એ ભયમાંથી મુક્તિ આપી શકે છે. નિર્ભયતાનું વરદાન ભગવાન શિવની ભક્તિ આપે છે. તેથી હે દેવતાઓ, પરોપકારી માતા પિતા એ તેને સમજવા જે મા બાપ પોતાના બાળકોને મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરે છે, જે મા બાપ પોતાના સંતાનોના હૃદયમાં મહાદેવની ભક્તિનું બીજનું વાવેતર કરે છે અને એના હૃદયમાં ભક્તિનું બીજ અંકુરિત બને અને તેના જીવનમાં સુખ અને શાંતિ વ્યાપે, આવા માતા પિતાને પરોપકારી માતા પિતા સમજવા. આવું ભગવાન વિષ્ણુએ શિવ મહાપડ ગ્રંથમાં દેવતાઓને કહ્યું છે. ગઈકાલે આપણે કથાનું શ્રવણ કરતા હતા કે નારદજીના મનમાં એક વિચાર પ્રગટ થયો. કેવો વિચાર પ્રગટ થયો? તપોઅર્થમ મનાદતે, મારે તપ કરવું છે. આપણે કાલે એક શ્લોકમાં નારદજીની ઓળખાણ કરી હતી કે નારદજી કોણ છે. એક સમયે વિપ્રા, પહેલો તો નારદજી બ્રાહ્મણ છે. નારદ કોણ છે? તો કે નારદો મુનિસતમાં, નારદજી મુનિઓમાં શ્રેષ્ઠ છે. નારદજીની ઓળખાણ કઈ? તો કે બ્રહ્મપુત્રો, બ્રહ્માજીના માનસ પુત્ર છે નારદજી. નારદજીનો સ્વભાવ કેવો છે? આનંદી, રમૂજી, એકદમ હળવો, નિરઅહંકારી નારદ, સરળ છે નારદજી. નારદજીની દિવ્યતા છે, નારદજીની પ્રસન્નતા છે, વિનિતાત્મા. આમાં એક દિવ્ય સ્વભાવના નારદજી છે. આ નારદના મનમાં એક વિચાર અંકુરિત થયો, તપો અર્થ મન આદધે, મારે તપ કરવા જવું છે. તો વિચાર આવ્યો કે હું તપ કરવા જવું છે તો મારે કઈ જગ્યાએ જવું જોઈએ, તપસ્યા ક્યાં કરવી જોઈએ મારે. તો તે જ સમયે હિમાલય પહાડનું ચિત્ર મનમાં ચિત્રિત થયું. નારદજીના કદમ હિમાલય પહાડ તરફ ઉપડે છે અને ના નારદજી તપસ્યા કરવા માટે હિમાલય પહાડ પધારે છે. તપસ્થાનની શોધ કરે છે કે અમારે ક્યાં બેસીને તપ કરવું જોઈએ. જેવી રીતે આપણે કથામાં આવીએ, કથામાં સારી જગ્યા ગોતીએ. આપણે વ્યાસપીઠનું દર્શન થવું જોઈએ, કોઈ વારંવાર આડે નહીં આવવું જોઈએ, ઉપર પંખો હોવો જોઈએ અને સકડામણ નહીં હોવી જોઈએ. એવી સારી જગ્યા જોઈને આપણે 3 કલાક માટે ભગવાનની કથામાં બેસીએ. તો નારદજીને તો બહુ લાંબુ તપ કરવું છે. તો નારદજી હિમાલય પહાડોની કંદરામાં ફરી રહ્યા છે. ઊંચા ઊંચા હિમાલય પહાડો છે, બરફની મોટી મોટી ચટ્ટાનો છે, પહાડોમાંથી સુંદર જલના ઝરણાઓનો કલબલાટ છે, ઘટાદાર સુંદર સુંદર વૃક્ષો છે, સુંદર પક્ષીઓનો કલરવ છે. એટલું સુંદર હિમાલય પહાડનું શીતલ દિવ્ય વાતાવરણ છે. દિવ્ય વાતાવરણની અંદર મન પ્રફુલ્લિત રાખી, મન પ્રસન્નતાને પ્રાપ્ત કરી નારદજી હિમાલય પહાડમાં વિચરણ કરી રહ્યા છે. ગંગાના તીરે તીરે નારદજી જતા હતા. સુંદર ઊંચા ઊંચા પહાડોની ઉપર મોટા મોટા વૃક્ષો છે. આકાશમાં જતા વાદળાઓને વૃક્ષો રોકવાનો પ્રયાસ કરે છે. ત્યારે નારદજીને એવું થયું કે આ પહાડો બધા ઊંચા હાથ કરી કરીને વાદળાને રોકાવાનો પ્રયાસ કરે છે. વાદળોને કહે છે રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, પણ વાદળો પોતાની ગતિને છોડતા નથી. પહાડ જાણે ઊંચા હાથ કરી કરી અને વાદળોને કહે કે હિમાલય પહાડમાં રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, પણ વાદળો હંમેશા પોતાની ગતિની જારી રાખે છે. આવું સુંદર દિવ્ય દર્શન હિમાલય પહાડનું શીતળ વાયુ છે. સુંદર પુષ્પોની સુગંધ છે, પક્ષીઓનો કલરવ છે, સુંદર પતંગિયાઓ ઉડે છે, જલના ઝરણાઓનો કલબલાટ છે ને જંગલના વૃક્ષોનું મૌન જોઈ નારદજીને ઘણી બધી પ્રેરણાઓ મળવા લાગી છે. આવો સુંદર હિમાલય પહાડ છે. આમ નારદજી જતા હતા એટલે હિમાલય પહાડમાં એક ગુફા જોઈ અને ગુફા જોતા જ નારદજીનું મન છે આકર્ષણ કરે. કેટલી સુંદર ગુફા છે, અત્રે રમણીય છે, શોભાયુક્ત છે આ તો. અને એક શ્લોકમાં એક ગુફાનું વર્ણન કર્યું કે આ ગુફા કેવી છે અને ક્યાં છે, કઈ જગ્યાએ છે. આને કહેવાય શબ્દ ચિત્ર. શબ્દોના પણ ચિત્રો હોઈ શકે છે.
અને ભગવાન વ્યાસે આ ગુફાનું વર્ણન કર્યું છે. હિમાલય હિમ શૈલ ગૃહા હિમ શૈલ ગુહા. કેવી ગુહા? ગુહા મતલબ ગુફા. કેવી સુંદર છે. કાચી દેકા પરમ શોભના સુંદર શોભાયુક્ત ગુફા છે. આમ નારદજી નજદીક ગયા ને ત્યાં નારદજીનું મન શાંત થવા લાગ્યું છે. અને પાછી એ ગુફાની સામે સુંદર એક નદીનો જલ પ્રવાહ વહે છે. તેથી ભગવાને કહ્યું યાત સમીપે સુર નદી ગુફાની સામે સુર નદી. સુર નદી એટલે દેવતાઓની નદી. દેવતાઓની નદી એટલે ભાગીરથી માતા ગંગાનો જલ પ્રવાહ વહી રહ્યો છે. તમે જુઓ તો કરાવ, સુંદર ગંગાનો જલ પ્રવાહ વહેતો હોય, એ ગંગાના જલ પ્રવાહના કિનારે સુંદર ગુફા હોય અને શોભાયુક્ત સુખ આપનારી સુવિધાયુક્ત ગુફા છે. અને હિમાલય પહાડની ગંગા એ ધીરે ધીરે ન ચાલે. આમાં જેને જેને 4 ધામની યાત્રા કરી હોય તેને ખબર હોય, જે ગંગોત્રી ગયા છે તેમને ખબર હોય કે હિમાલય પહાડની ગંગા એ ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડની ગંગા કઈ રીતે ચાલે? સદા વેગથી વહેતો ગંગાજીનો જલ પ્રવાહ છે. અને એક વાત કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણી આ દિવ્ય ધામની કથા માતા ગંગાની ઉપસ્થિતિમાં કથા છે. આપણે માતા સ્વયં ગંગા બિરાજી છે. આપણે બધા જ ભાઈઓ હરિદ્વાર ગયા, ગંગા કિનારે સુંદર યજ્ઞ કર્યો અને સુંદર મંત્રોનું ઉચ્ચારણ કરતા કરતા ગંગાજળની 108 લોટી લઈ અને ગંગાજળનો કુંભ લઈ 12 જ્યોતિર્લિંગમાં આમંત્રણ આપવા માટે ગયા. ગંગાજળનો કુંભ લઈ ગામડે ગામડે સમગ્ર ગુજરાતની અંદર જેમને યાત્રા કરી, પૂરી આ થીમ એ ગંગાજળને ધ્યાનમાં રાખીને ઊભી કરવામાં આવી છે. અને ગંગાજીની સુંદર આરતી જે રીતે હરિદ્વારમાં થાય એવી જ રીતે આ કથા પૂર્ણ થયા પછી આપણા પટાંગણની અંદર જ્યાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ છે તેની સામે જે રીતે હરિદ્વારમાં આરતી થાય તે રીતે અહીંયા આપણા દિવ્ય ધામની અંદર માતા ગંગાની આરતી રોજ કથા પૂર્ણ થયા પછી કરવામાં આવે છે. આપણી કથા 6 વાગે પૂર્ણ થાય, શિવ મહાપ્રભુ ભગવાનની આરતી આપણે કરી લઈએ અને શિવ મહાપ્રભુ ભગવાનની આરતી પૂર્ણ થાય એટલે સૌ શ્રોતા ભાઈઓ બહેનો સૌ પટાંગણમાં મેદાનમાં બેસે. એવું ફિલિંગ થાય કે જેને હરિદ્વારમાં આપણે ગંગાની આરતીનું દર્શન કરી રહ્યા છે. અત્યારે ટેલિવિઝનમાં જે તમે જુઓ છો એ કાલના દ્રશ્યો છે. ગઈકાલે જે આપણે ગંગાજીની આરતીનું દર્શન કર્યું કથા પૂર્ણ થયા પછી એ ઝાંખી અત્યારે આપણે ટેલિવિઝનમાં જોઈ રહ્યા છીએ. જે કથા પૂર્ણ થયા પછી એ આરતીનું સુંદર દર્શન આજે પણ રોજ પણ પૂરેપૂરા દિવસો આરતીનું દર્શન આપણને સૌને થશે. અને મહેમાનોને પણ સન્માનિત કરવામાં આવે તો ગંગાજળની લોટી સાથે સન્માનિત કરવામાં આવે, ગંગાજળના કુંભ સાથે તેનું સન્માન કરવામાં આવે. ગંગાજીમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપમાંથી મુક્ત થાય. પણ શિવ મહાપ્રભુએ એવું કહ્યું કે ગંગાજીને યાદ કરવા માત્રથી માણસનું મંગલ નહીં, સુમંગલ સર્વમંગલ થાય. એવા માતા ગંગા છે. અને પૂરા આપણા કથા મંડપની અંદર માતા ગંગાજી બિરાજે છે. આ જેટલા કુંભ આપણે જોઈએ છે બધા કુંભમાં માં ગંગા બિરાજે છે. અને અમારા બધા જ દિવ્ય ધામના પરિવારના ભાઈઓ આ ગંગાનો કુંભ લઈ પૂરી ગુજરાતની યાત્રા કરી, જ્યોતિર્લિંગોમાં આમંત્રણ આપ્યું અને સુંદર માતા ગંગાજીને સાથે રાખી દિવ્ય ધામને એક દિવ્ય શરૂઆત આપણે સૌ કરવા જઈ રહ્યા છીએ. કાલે કહ્યું રાજુભાઈ કે આપણે 2029માં આપણે શિલાન્યાસ, પણ જ્યાં મહાદેવની કથા થતી હોય ત્યાં કોઈ વસ્તુની કમી ન રહે. આપણા દિવ્ય ધામની અંદર વેરાય માતાજીનું જે આપણે મંદિર નિર્માણ કરવાનું છે એ આપણે ધારીએ એ પહેલા પણ એ મંદિર નિર્માણ થઈ જશે. આજે ભગવાનના આશીર્વાદ છે અને તમારા સૌનો શુદ્ધ ભાવ છે, તમારા સૌનું સંગઠન છે.
તમારા સૌનો દિવ્યો હાવ છે. એક એક દિવ્ય ધામના સભ્યને મેં જોયા છે, નિસ્વાર્થ સેવા કરે છે. આ કેટલા મહિનાઓની મહેનત, પરમ દિવસે ભગવાન શિવે પોતાનું તાંડવ ખેલી બધું સરખું કરી નાખ્યું, છિન્ન ભિન્ન થઈ ગયું. દુર્જનો રાજી થયા હશે, પણ સજ્જનોની શક્તિને કોઈ ઓળખી ન શકે. એક રાત્રિમાં ફરી પાછું હતું તેવું ને તેવું આપણા દિવ્ય ધામના દરેક સભ્યોએ સેવા કરી અને ઊભું કર્યું છે. હું જોતો હતો, બાળકો પણ સેવા કરતા હતા, વયોવૃદ્ધ દાદાઓ પણ સેવા કરતા હતા. એક એક માણસ પૂરી આખી રાત્રિ આંખનું પલક ન માર્યું, જોલું ન ઝબકાયું, એવી મહેનત કરી અને ફરીવાર પાછી કથાનો પ્રારંભ કર્યો. લોકો બોલવા લાગ્યા, પણ નહીં, આ તો પ્રકૃતિનું તાંડવ છે. અવકાશ યાત્રિકો એમ કહે છે કે આ પૃથ્વીની એક પલ માટે સુરક્ષા નથી, એ તો ભગવાન આપણે રક્ષા કરે છે. આકાશનો એક એક તારો પૃથ્વી માટે ખતરો છે, પૂરો સમુદ્ર પૃથ્વી માટે ખતરો છે. આવી અનેક બધી ચુનૌતી છે, પણ રક્ષા હંમેશા ઈશ્વર કરે, રક્ષા હંમેશા ભગવાન કરે છે. તેથી આપ સૌની શ્રદ્ધા, આપ સૌનો વિશ્વાસ અને ખાસ તો અમારા વઘાસિયા સમાજના ભુવાશ્રીની શ્રદ્ધા અકબંધન અખંડિત શ્રદ્ધા છે. બહુ હૃદયથી ભુવાશ્રીને પ્રણામ કરું છું કે આપના માર્ગદર્શન નીચે આ દિવ્યધામ નિર્માણ થઈ રહ્યું છે. આ સમાજના પ્રમુખ રાજુભાઈ છે, સમાજના દરેક અગ્રણીઓ, દરેક વડીલો, દરેક મુરબ્બીઓ બધાનો સાથ અને સહયોગ છે, ત્યારે આ દિવ્યધામ નિર્માણ થઈ રહ્યું છે. ગઈકાલે અમને કલ્પના પણ નહીં હતી કેટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આજે ઉપસ્થિત રહેશે, પણ આજ તો મેરામણ ઉમટી પડ્યો. અમારી કલ્પના બહાર આપ સૌની ઉપસ્થિતિ છે, તેથી આપ સૌની ઉપસ્થિતિને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું, હૃદયથી વધાવું છું, હૃદયથી આદર આપું છું. આ 1 મિનિટ માટે માતા ગંગાને પ્રણામ કરી. હર હર ગંગે, જય જય ગંગે. મહાદેવને વહાલે તાલીથી જાગૃત મન રહે, સુતેલી ચેતનાઓ જાગે. સૂર સરિતારા બદલુધારા, સૂર સરિતારા બદલુધારા, ત્રિભુવન તારિણી જય જય ગંગે, ત્રિભુવન તારિણી જય જય ગંગે.
गंगा को याद करे, मां भागीरथी। पुण्यदायिनी मां गंगा, मंदाकिनी मां गंगा, शिवदायिनी मां गंगा, जगद्धात्री मां गंगा, शिव मस्तक धारणी है मां गंगा। अनंताय मां गंगा, सप्तधाराय मां गंगा। सुमंगल खानी सुमिरत सकल सुमंगल खानी। हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे। नमामि गंगे पद्मं अनंताय नमः। भवतारिणी हे करुणाकरणी हे मां गंगा, हे जगपावनी हे मां गंगा, शिव मस्तक मौलिनी हे मां गंगा, जगद्धात्री हे मां गंगा, शिवदायी हे मां गंगा। पितरों ने तृप्त करनारी हे मां गंगा, मैं प्रणाम करता हूं। देवी सुरेश्वरी भगवती हे मां गंगे। शंकर मौली हारिणी विमले मममति रास्ता तव पद कमले, मममति रास्ता तव पद कमले। हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे। नमामि गंगे जय जय गंगे, नमामि गंगे। जो शिव गंगा जल चढ़ावा, महादेव जो महादेव को गंगा जल चढ़ावे, ત્યારે પણ મહાદેવની પૂજા કરો ને, મહાદેવની પૂજામાં અચૂક ગંગા જલ રાખો। ગંગા જલથી મહાદેવની પૂજા પૂર્ણ થાય ને। जो शिव गंगा जल चढ़ावा, शिव सायुज्य मुक्ति जल पावा। जो शिव गंगा जल चढ़ावा, जो शिव गंगा जल चढ़ावा, सायुज्य मुक्ति हो नर पावा, सायुज्य मुक्ति हो नर पावा। हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे। नमामि गंगे जय जय गंगे, नमामि गंगे जय जय गंगे। हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय
નારદજીએ ગંગાના કિનારે હિમાલય પહાડની ગુફામાં તપસ્યાનો પ્રારંભ કર્યો છે. વિચારોના ચક્રોને શાંત કરી નારદજી પોતામાં સ્થિર થયા છે. નારદજીએ ધ્યાનનો પ્રારંભ કર્યો. ધ્યાનમાંથી નારદજી સમાધિમાં પ્રવેશ કરે છે. સમાધિ એટલે શું? બુદ્ધિ સાથે કોઈ પણ કાર્ય નહીં, સંપૂર્ણ બુદ્ધિનો વિશ્રામ, એને કહેવાય સમાધિ. એટલે બુદ્ધિ, બુદ્ધિના પટ ઉપર કોઈ પણ વિચારનો એક પણ તરંગ નહીં, અને સમાધિ કહેવાય છે. નારદજી સમાધિ લગાવે છે. હિમાલય પહાડ, ગંગાનો કિનારો, સુંદર ગુફા, વિચારોના ચક્રોને શાંત કરી દીધા નારદજી. અને અઘરામઘરી વસ્તુ હોય તો વિચારને શાંત કરવા દે. હજાર હાથીને પકડી રાખવા એ સહેલા છે, પણ વિચારોને શાંત કરવા એ બહુ કઠિન છે. જેને વિચાર શાંત કરતા આવડી જાય તે માણસ તંદુરસ્ત અને લાંબુ જીવન જીવી શકે છે. જે માણસ વિચારોથી હંમેશા વિંટોળમાં ફસાયો રહે છે એ માણસ રોગિષ્ટ બની જાય, તેની નિંદ્રા જતી રહે છે, તેનું જીવન ડિસ્ટર્બ થઈ જાય છે. તેથી નારદજી સમાધિ કેવી રીતે લગાડી? તો કહ્યું નારદ મુનિએ વિચારોના ચક્રોને શાંત કર્યા છે. નારદજી પોતામાં સ્થિર બની અને પોતાના સ્વને પણ ભૂલે છે. એ છે સમાધિ. ત્વમહં બ્રહ્મેતિ યત્ર વિજ્ઞાનં ભવતિ બ્રહ્મ સાક્ષાત્કાર કરમ. જીવનની વાસ્તવિકતાનો સાક્ષાત્કાર કર્યો. સાક્ષાત્કાર કરમ. નારદજી આવી ગહન સમાધિ લગાવી છે. કલયુગમાં સમાધિ સુધી પહોંચવું એ અતિ અઘરું છે ને અસંભવ પણ છે. સરળ નથી, બહુ કઠિન છે. ધ્યાન માર્ગમાં સફળ થવું એ પણ કઠિન છે, તો સમાધિમાં તો કઈ રીતે સફળ થઈ શકાય? તો નારદજી આવી સમાધિ લગાવીને કઠિન તપસ્યા કરી છે. તેથી દેવતાઓએ નારદનો જય જયકાર કર્યો. દેવતાઓનો સ્વભાવ છે સત્કર્મ કરે, કોઈ પુણ્ય કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ સારા કાર્યો કરે, કોઈ તપ કરે, કોઈ પૂજા કરે, કોઈ અર્ચન કરે, કોઈ દાન કરે, કોઈ સેવા કરે, તેનો જય જયકાર દેવતાઓ કરે છે. આ દેવતાઓનો સ્વભાવ છે. એક વસ્તુ યાદ રાખવી, આપણને કોઈના માટે જો બે સારા શબ્દો બોલતા આવડતા હોય તો સમજી જવું કે આપણામાં દેવત્વ છે. આપણામાં દેવત્વ કઈ રીતે બિરાજમાન છે તો સમજી લેવું કે બીજાનું સુખ જોઈને, બીજાની સફળતા જોઈને, બીજાનું સારું જોઈને માયલો હંમેશા પ્રસન્ન રહે તો સમજી લેવું કે આપણામાં દેવત્વ બિરાજે છે. કોઈની સફળતા જોઈને, કોઈનું સારું જોઈને, કોઈના સુખ જોઈ, કોઈની સંપત્તિ જોઈને અંદરથી આપણને કાંઈ ખલબલી ઉપડે તો સમજી લેવું કે આપણામાં અસુરી ભાવ છે. આપણી જાતને આપણે ઓળખવા માટેની આ પ્રયાસ, આપણી કથા છે. તેથી દેવતાઓનો સ્વભાવ જય જયકાર. અને જે માણસો સારા કાર્યો કરે તેનો હંમેશા તેને સન્માનિત કરો, તેને વખાણો, તેને વખોડો નહીં. હંમેશા આપણે સારા કાર્યો કરનારા માણસોને વખોડતા હોય છે, તેને વખાણતા નથી. ગામડાની અંદર કોઈ નાનકડું એક સત્કર્મ કરે તો પણ તેનું સન્માન કરવું, જેથી કરીને બીજાને સત્કર્મ કરવાની પ્રેરણા મળે. અરે ગામમાં કોઈ ભગવાન સત્યનારાયણની કથા કરી હોય તો પ્રસાદ ખાઈને આવતું નહીં રહેવું, પણ તેના માટે બે સારા શબ્દો બોલો, બહુ સારું કર્યું. ભગવાને સત્યનારાયણની કથા કરી, કેટલું સુંદર રૂડું દિવ્ય વાતાવરણ નિર્માણ થયું, કેટલા ભગવાનના દર્શન થયા, ભગવાનની કથા સાંભળવા મળી, સુંદર પ્રસાદ આરોગવા મળ્યો. આવા બે સુંદર સારા શબ્દ બોલીને તેને સન્માનિત કરો, જેથી કરીને વિધાને સારું કાર્ય કરવા માટે પ્રેરણા મળે. ગામની અંદર કોઈ એક નાનકડું વૃક્ષ કોઈ વાવ્યું હોય ને વૃક્ષને મોટું કર્યું હોય તેનું પણ સન્માન કરો. આપણી પ્રાથમિક શાળામાં કોઈ નાનકડી સેવા કરી હોય તો તેને સન્માનિત કરો. જેટલા સારા કાર્યોને આપણે સન્માનિત કરશું એટલા સારા કાર્યો કરવા માટે માણસો પ્રેરિત થશે.